કેમ છો મિત્રો? આપણે આપણા સેટ પ્રમાણે એક ટ્રેડ એનાલાઇઝ કરીને એક ટ્રેડ અહીંયા કરશું. આપણે ટ્રેડ આપણો એક્ટિવ થઈ ચૂક્યો છે. 25-30 પોઈન્ટ આપણે બુક કરવાની કોશિશ કરશું. મોમેન્ટમમાં 25-30 પોઈન્ટ મળી જાય તો. અત્યારે તો આપણો 500-600 નો લોસ હાલે છે. $15 પોઈન્ટનો આપણે એસએલ લઈશું. સપોર્ટ છે, સપોર્ટનું બ્રેકડાઉન આવશે તો આપણને મળી જશે આપણો ટાર્ગેટ. આપણે પહેલા સ્ક્રીન ઉપર એસએલ મૂકી દેવી. $15 પોઈન્ટ જેવા એસએલ લઈશું એટલે અહીંયા 110 રાખશું. એસએલ મૂકવું બહુ જ જરૂરી છે મિત્રો. સડનલી એકાદી રેડ કેન્ડલ આવે તો આપણું મોટું લોસ થવાની શક્યતા વધી જાય છે. મોમેન્ટમ તો છે મિત્રો. કાલે આપણે 200ના એસએલમાં દી પૂરો કર્યો હતો. આજ જોઈએ છે આપણે ગ્રીનમાં ક્લોઝ થાય કે રેડમાં ક્લોઝ થાય છે. સ્ટોપ લોસને ટ્રેલ કરતા જઈશું હારે હારે. વધારે રિસ્ક નહીં લેવી એક ટ્રેડમાં, જેથી કરીને આપણે બીજો ટ્રેડ કરવો હોય તો પણ કરી શકીએ. આપણે દિવસનો મિનિમમ 2000નો લોસ લઈ શકીએ છીએ. એનીથી વધારે આપણે લોસ નહીં લેવી. આપણો ટાર્ગેટ 2200થી એવો જ રહે છે. વિડીયો થોડોક હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ, જેથી કરીને મોટો વિડીયો ન થાય.
જોઈએ છે મિત્રો આપણો એસએલ જાય છે કે નથી જતો. હવે આપણે એસએલ મૂકી દીધો છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવા માટે પણ તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો. હું આની નીચે મારું ઇન્સ્ટાગ્રામનું આઈડી આપી દઈશ. એસએલ જતો રહેશે તો આપણે બીજો ટ્રેડ ઇનિશિએટ કરશું. જોઈએ છે આપણો એસએલ જાય છે કે નથી જતો. 1.5 પોઈન્ટથી આપણો એસએલ બચી ગયો છે. સપોર્ટનું બ્રેકડાઉન આવે તો જ આપણને આપણો ટાર્ગેટ મળશે. કોસ્ટ ટુ કોસ્ટ ચાલી રહ્યો છે અત્યારે તો આપણો ટ્રેડ. લાગે તો છે સપોર્ટ તૂટી જશે. સારી કેન્ડલ ક્લોઝિંગ થાય તો મોમેન્ટમ આવી જશે. કેન્ડલનું ક્લોઝિંગ તો સારું થયું છે ગાઈસ. ગેપ અપ ખુલ્લું છે. બસ અહીંથી રિવર્સ ન થાય તો આપણે આપણો ટાર્ગેટ મળી જશે. મિત્રો આપણે એક લોટથી ટ્રેડ કરવી છે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને લાઈક કરી શકો છો. અને ઇન્સ્ટાગ્રામની લિંક હું બાયોમાં આપી દઈશ તો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો. ₹900,000 આપણું પ્રોફિટ હાલે છે. આપણે 2500-2000 સમથિંગ બુક કરવાની કોશિશ કરશું. ₹2000 થઈ ગયું છે. આપણે બુક કરવાની કોશિશ કરશું કેટલા થાય છે. ₹2100 જેવું આપણે બુક કરી લીધું છે.